અરે બિલબલ એના મોઢામાં ફીણ આવી જાય તો ઈ તો જો મારતો મારતો હે તને જરા નથી આવતી એના ઉપર કેટલા છે 1 2 3 હા અહીં 4 5 ને બોલે લ્યો વાંધો નહીં આજો અબીન મોઢા જુઓ કહી દે તમારે હજી જેટલા હગાવાલા હોય બોલાવી લેજો મનની મનમાં નો રહી જાય આયો હોશિયાર થઈ જા રામદેવ તમે શું કરો આને મારો ખબર હે બાકી તાકાત નથી એકલા જીતવાની એવી હોશિયાર થઈ ગયા રામદેવ હોશિયાર થઈ ગયા જો મારી ગેમ જોવી હે
जिंदगी है तब तक तेरे को फुर्सत मिलेगी। एक दिन ऐसा निकाल के श्री राम का नाम ले ले। એ વાત તો સર મારી એ સેનાએ ખાલી હટીને જોતી અવાજ કર્યો ને તાવ પોકરામ ગાડી એમ ખરી જવાનું સમજી ગયો હોશિયાર થઈ ગયા ચાલો સેના યા નબળા માણસ બધા દબાઈ જાય આને દબાઈને બતાવો ઓલો ઉભો થઈ ગયો ને જોઈને પામે ગયો ગયો જોઈને હોશિયાર રાખો હોશિયાર મારા સોને નબી જાય એમાં કાવી ભરાય છે
કાકા આ ચાલુ યુદ્ધમાં તારે શું કેવું છે બધી કેવું જ પડે ને બાદશાહ હવે. શું બોલજો હાલો એક એક આવતા રહ્યો. હાલો હાલો જો બાદશાહ હવે હે ને અમારે તમારી નોકરી નથી કરવી. આ તો મારી બાજુ જ છે મને ખબર છે, એ લઈ લે. ના ના એમાં રહેતા નહીં. પૂછવું હોય ને તારી ઈચ્છા નથી કે આ બેની પહેણેની ઈચ્છા નથી? આર્યો ને આને કીધું, આને મને કીધું, હું તમને કહું અને આવી ગયા અમે ત્રણેય. હે હા તો હવે શું કરશે? બસ હવે અમારે રજા લેવાની થાય ને જ નોકરી કરવી. એમ તમારી ખીચડી ખાધી હતી એ પૂરી થઈ ગઈ. હવે પૂરી થઈ ગઈ પણ વસૂલ નથી થઈ. અરે વસૂલી થઈ ગઈ. ના વસૂલ નહીં, વસૂલ હજી નથી થઈ. વસૂલ એમ નહીં થાય, વસૂલ એમ ખીચડી નહીં થાય. એમ ખીચડી વસૂલ ન થાય. આવતો રહે બસ અત્યાર સુધી અમે તમને ટેકો દીધો, ટેકો ન દીધો. ટેકો તો દીધો પણ આ છોકરો કે ખીચડી ગંધાઈ ગઈ એનું શું? છોકરાઓ તમે નક્કી કરી લીધું એમને? હા હું નક્કી કરી લીધું. એ પાકું છે. તમારી નોકરી અમારે કરવાની નથી થતી. હવે તો હવે જાવું છે. જાવું તો પડે જ ને. તમે ત્રણ જાઓ, હા એમાંથી મને કાંઈ ફેર ન પડે. ફેર પડે હો. મારી સેના જોવી છે, જોવી છે. આખું ગામ મારી આરે છે અને તમારા ત્રણથી જવાથી કાંઈ ફેર ન પડે. હમણાં એ વ્યા જાય. એ! જો આ તો દગો થઈ ગયા આવડા યાર. તમારું આયે નથી આવતું અને ઓય નથી આવતું. હાલે હે નો હાલે. તારે કહેવાનું શું થાય યાર? બોલ. જાવું જ છે. જવું જોઈએ ને. જવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ તું મારી એક વાત સાંભળતો યાર. તમે ત્રણ જાઓ એટલે એમ ન સમજતા કે બાદશાહ એને રામદેવને પગે લાગીને આવતો રહેશે. તો હા ભાઈ કે અગર मैं मर जाऊं, कि अगर मैं मर जाऊं तो मेरी मैयत को 2-4 फूल बिखराना. હા બાદશાહ. अगर मैं मर जाऊं तो मेरी मैयत में 2-4 फूल बिखराना और गली के 4 चक्कर लगा के अगर कोई पता इस बादशाह का पूछे तो उसे कब्रिस्तान दिखाना. હસન પર હવે રીવી. ये હવે સાંભળો તમે. જો તમે આ ચડાઈની અંદર જીતી ગયા ओ તમે તો તમારા ગુલામ તો હૈ જ. जीतीश ने
પછી ગમતું તું આવવાનો છો વગર કીધું એ તો મને ખબર જ છે. જો તમે જીતી જાવ ને તો અમે તમારા જિંદગીભરના ગુલાબ થઈને રહેશું, અને જો હારી જાવ ને તો મને તો પાકું થઈ ગયા હે. આયા તો નથી આવતું, મહારાણી પાસે પણ તમારું નથી આવતું. તમે સપોર્ટ નો નથી આવતું ને, તમે ખાલી બહાર દેખાડો કરો, ઘરે કોઈ ન બોલી શકો. આથી સુધી કોઈ બોલી શકું હે? બાદશાહ 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 અરે રામદેવ, અરે રામદેવ, તે મારા 2-3 ખવુરિયાને ભગાડી દીધા અને તને એમ કે હું જીતી ગયો હે? અરે આ બાદશાહ જીવોને નેમો નથી, નમવાનો પણ નથી, છેલ્લે બાકી ભાગી જાય છે, એટલું યાદ રાખજે. આ બધા ડગો લઈ ગયા. તમે બધા હવે બીજી વાર વાત. અરે હોશિયાર થા રામદેવ. હાલો બોલો રામા પી